वल्यं दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनंताय नमो नमः। भगवान श्री करुणा सागर महाराज की जय। सत कैवल साहेब। अवाज बदल अवाज म्यूट कर दो। આજે ઉલટ ક્રિયાનો 48મો ક્લાસ છે। આ તારીખ 5/12/2024 ગુરુવાર સાંજે 4:30 કલાકે કોપર સ્ટોન। ઉલટ ક્રિયા તમો ગુણ એટલે કારણ શરીર વિશે તમો ગુણ અને અચત ગણની 10 ભાવના તમોગુણના 10 કાળની ઉલટ ક્રિયા આપણે કરી રહ્યા છીએ। એમાંથી 9મો જે વિપરીત કાળ છે એ અને 9મી મૌન ભાવના છે એની આજે ઉલટ ક્રિયા છે। હવે વિપરીતનો આમ અર્થ એવો થાય, શરૂ કરીએ વિપરીત કાળ તો વિપરીતનો અર્થ થાય તદ્દન ઉલટાઈ ગયેલું। વિપરીત એટલે તદ્દન ઉલટાઈ ગયેલું, સાવ ઉલટું, આ બધા એના સમાનાર્થી અર્થ છે। પ્રતિકૂળ, અનિષ્ટ, અમંગળ, અવળું, આવા બધા એના નામો છે। પછી જ્યોતિષમાં વિપરીત રાજયોગ એવું કહેવામાં આવે। વિપરીત રાજયોગ એટલે એવું કષ્ટ આવ્યા પછી રાજ્ય સુખ જેવું સુખ મળે એને વિપરીત રાજયોગ કહેવાય। એટલે કષ્ટ ભોગવ્યા પછીનું જે સુખ છે એને માટે। તો આપણે બીજા બધા અર્થો અહીંયા નહીં લઈએ, આ જે જ્યોતિષમાં જે અર્થ કરવામાં આવ્યો છે એ જ અર્થ આપણે લઈશું, બરાબર? એ અર્થને આપણે ગ્રહણ કરશું। હવે અહીં કીધું છે, બીજી વાત કરું તો કે આને સમજવા માટે એક ઉદાહરણ કે ભાઈ 4 વસ્તુને આપણે અંશ તરફથી જોઈએ છીએ। એક તો અંશ પોતે છે એમાં એના વિજાતીય, અંશના વિજાતીય, અંશના સજાતીય, અંશના એકપંથી અને અંશ કોનું સાધન છે એ, એટલે 4 વસ્તુને આપણે વિચાર કરી। વિપરીત, વિજાતીય, સજાતીય, એકપંથી અને સાધન। તો કે વિજાતીય અંશનું કોણ છે? તો કે ક્રત। ક્રત આખું અંશથી વિજાતીય છે, જે અંશ નથી। તો કીધું સજાતીય કોણ છે અંશનો? તો કે સકર્તા, અંશી, કૈવલ, એ સજાતીય છે, ચેતન છે। હવે અહીંયા એકપંથી 2 વૃત્તિઓ હતી, અંતર્વૃત્તિ અને બાહ્ય વૃત્તિ। એ 2 એકપંથી છે, જ્યારે કેન્દ્રમાં આવી જાય ત્યારે એકપંથી થઈ જાય, એટલે વૃત્તિ એક કરીને આપણે જવાનું છે। બાહ્ય વૃત્તિ અંતર્વૃત્તિની સાથે મેળવી દઈએ એ એકપંથી છે, 2 પંથ એક બાજુ જવાનું છે। અને સાધન કોણ છે? કે આ ક્રતને ચલાવવાનું કર્તાનું સાધન એટલે અંશ છે। ક્રતને ચલાવે કોણ? એનું સાધન। આપણે જે રીતે પૂરી તળતા હોય તો આપણું સાધન શું? તો કે જારો। તો આ જગત ચલાવવું છે, એની અંદર ક્રિયા કરવી છે। જ્યાં સુધી કરતા જગતની રચના કરી, સજીવન વૃત્તિ સુધીની બધી જ વૃત્તિઓ એની નિર્માણ કરી। પહેલી પ્રકાશ બ્રહ્મ વૃત્તિ, બીજી સંજમ ભોગ વૃત્તિ। પ્રકાશ બ્રહ્મ વૃત્તિના 3 મહાતત્વ, વિકાસ અને કુંભસ્થ। સંજમ ભોગ વૃત્તિના 3 ચક્ષસત્વ, વર્ગ જ્ઞાન, અનંગ અને કાળ। એવી રીતે ઈચ્છાવૃત્તિના 72 તત્વ અને ક્રિયાવૃત્તિથી મેળવણ અને સજીવન વૃત્તિ સુધીનું બધું તૈયાર કર્યું, પણ આ બધું જ ચાલ્યું નહીં। દેહ ઘાટ બધા તૈયાર થઈ ગયા એના માપ સુધી, પણ હલન ચલન અને કોઈ પણ સંવેદના, ભાવના, પ્રેમ, પ્રીતિ કે જે કાંઈ દ્વેષ કે ક્રોધ કે જે કાંઈ સંવેદનાઓ હતી એ એની અંદર થઈ નહીં। એટલા માટે એની પોતાની સજાતીનો અંતર્વૃત્તિનો અંશ એની અંદર પ્રેરિત કર્યો, એટલે વૃત્તિ જ પ્રેરિત કરી એની ચેતન વૃત્તિ। અને બાહ્ય વૃત્તિની સાથે જ્યારે અંતર્વૃત્તિ જોડાણી ત્યારે જે ચેતનતા આવી, હલનચલન પણ આવ્યું, એનું આ જગત આખું ચાલી રહ્યું છે। તો એવી રીતે
ચલાવવા માટે અંશ છે, અને અંશ છે એ કેવલ કર્તાનું સાધન તરીકે મૂક્યો છે આ બાજુ. એને આ વાત સમજી લીજો કે આ નથી ચાલતું તો મારે શું કરવું, તો એને કીધું કે આ કામ નથી કરે તો આવા સાધન તરીકે આને મોકલો. એમ ઘણી વખત એવું બને, રાજા જે હોય એ એવી ઘણી ઘટનાઓ ઘટે કે રાજાને કોઈ એવી જગ્યાએ કંઈ અજુકતું થયું હોય, બળવો થયો હોય, તો ત્યાં યોગ્ય એવા સેનાપતિને, યોગ્ય એવી વ્યક્તિને ત્યાં એ બળવાને બંધ કરવા માટે, એને ડામવા માટે મોકલે. તો એના રાજાના સાધન તરીકે એ જાય, સેનાપતિ કહે. તો એવી રીતે આપણે જે આ બાજુ આવ્યા છીએ અંશ, તો આ કરતને ચલાવીએ છીએ આપણે, એનો આનંદ પણ મળે છે. સેનાપતિ ત્યાં બધું દબાવીને એને હરખું કરીને આવે ત્યારે રાજાની રીઝ મળે, એને પ્રોત્સાહન મળે, એને પારિતોષિક મળે, એની સન્માન થાય, એના માટે વિશેષ બધી સગવડતાઓ પણ રાજા આપે. એવી રીતે આ અંશો જે આ બાજુ ચલાવવા માટે આવ્યા છે, આ બધું ક્રત ચલાવવા માટે, એમાંથી જે વ્યવસ્થિત અને ઉત્તમ રીતે ચલાવે આ ક્રતને, તો એને પણ એનું સન્માન મળે, એની સ્થિતિ મળે, એને ઉપરનું સ્થાન મળે. અહીંયા આવી વાત આપણે સમજવી જોઈએ. હવે એને કીધું કે વિપરીત કાળ, એના માટે આપણે એની સાધારણ પ્રવૃત્તિ શું છે એને જોયું હોય તો 312 એના પાના ઉપર આપણે જોઈશું. 312 ઉપર, બરાબર, 312 વિપરીત કાળ છે. હવે અહીં કીધું છે ત્રીજી લાઈનમાં ઉપરની, વિપરીત કાળ તે અકાળે વિનાશ, એટલે કે જીવદંશ તથા દેવપીડા આદિ અચાનક આવી પડે તે વળી અહંકાર ગણનું ઉત્તેજન મળવાથી તત્વ તથા ઇન્દ્રિયોની આજ લઈ શરીરના સાધનો વિપત્તિમાં પડશે કે નહીં તે જાતનો કંઈ વિચાર કરતો નથી, અને અચાનક ધાર્યા સિવાય બિન સંકલ્પે કાર્ય ઊભું થાય છે. તેવા પ્રસંગે કોઈ જાતની સ્મૃતિ રહેતી નથી. તે વિપરીત કાળને લીધે પહેલેથી જ કોઈ જાતની ખબર પડતી નથી. અહીં કીધું છે કે વિપરીત કાળ તે અકાળે વિનાશ, એનો સમય નથી થયો ને વિનાશ, એટલે કે જીવદંશ, દેવપીડા, અકસ્માતો આ બધું થયું, કે કોઈ રોગ થયો અચાનક આવી પડે, વળી અહંકાર ગણનું ઉત્તેજન મળવાથી તત્વ, આ સાધારણ વાત છે, હજી આનાથી આગળ જઈશું તો એનાથી વિશેષ આવશે, મળવાથી તથા ઇન્દ્રિયોની આધ લઈ શરીરના સાધનો વિપત્તિમાં પડશે કે નહીં તે જાતનો કંઈ વિચાર કરતો નથી, અને અચાનક ધાર્યા સિવાય બિન સંકલ્પે કાર્ય ઊભું થાય છે. એવા પ્રસંગે કોઈ જાતની સ્મૃતિ રહેતી નથી. તે વિપરીત કાળને લીધે પહેલેથી કોઈ જાતની ખબર પડતી નથી. આપણા મૃત્યુનું છે, આ છે, તે છે, એની આપણે કોઈ જાતની ખબર પડતી નથી. આ વિપરીત કાળની સાધારણ પ્રક્રિયા છે. હવે આ જ સામે આપણે મૌન ભાવનાની સાધારણ પ્રક્રિયા જોઈ લઈએ. નીચેથી પહેલી લાઈન, એમાં તે 12માં મૌન ભાવના તે વારંવાર બોલીને વચમાં મૌન રહી જાય તે મૌન ભાવના જાણવી. આ બે વાતની સાધારણ વાત કરીએ. હવે એને આપણે ઉલટ ક્રિયામાં જઈએ. 342 અને 347 બે પાના છે. આપણે પહેલા 342 ઉપર જઈએ. હવે એમાં વિપરીત કાળનું કીધું છે. અહીંયા થોડું જુદી રીતે કહેવામાં આવ્યું છે. પેલું સ્થૂળ વાત કરવામાં આવી છે, સાધારણ પણ. અહીંયા ઊંડાણથી વાત કરી છે. કીધું હવે વિપરીત કાળ તે અકાળ મૃત્યુ જે અનેક પ્રકારે થાય છે એને કીધું. અકાળ મૃત્યુ એટલે એ સાધારણ પ્રવૃત્તિ આપણે જોઈએ તો અકાળ મૃત્યુ કેમ થાય, કે ભાઈ અકાળ મૃત્યુ એવી રીતે થાય છે કે આપણે કોઈને રોગ લાગુ પડ્યો, કોઈનું એક્સિડન્ટ થઈ ગયું, કોઈ આપઘાત કર્યો, કૂવામાં પડી ગયા, કોઈને શોર્ટ લાગ્યો, તો આવા હાર્ટ એટેક આવી ગયો, આવા કોઈ પણ કારણોસર જે એને કીધું જુદા જુદા અનેક પ્રકારે થાય છે, એને એ પ્રકારેની વર્ણવ્યા.
આવી રીતે અનેક પ્રકાર. પણ અહીંયા આશય એવો નથી. બીજી લાઈનમાં એવું કીધું અનેક પ્રકાર. આ વિપરીત કારણો છેડો જોઈએ તો સ્થૂળ દેહથી લઈને પરમ કારણ દેહ સુધી છે. હવે એની બીજી વાત કરી છે કે જુદા જુદા પ્રકારે મૃત્યુ થાય છે. સાધારણ પ્રવૃત્તિમાં એવું દેખાય છે બધાને, એને આપણે સમજાવી દીધું. પણ કંઈક વિશેષ કહેવા માંગે છે પરમ ગુરુ અહીંયા. સ્થૂળ દેહથી લઈને પરમ કારણ દેહ સુધી છે આનો છેડો વિપરીત કારણો. તે દેહ અનિત્યને નાશવાન જાણીને ભજનને વિશે સર્વ ભાગ કામમાં આવે એવું કરવું. હવે એની કીધું અહીંયા કે ભાઈ તમે જુઓ કે હું જે મૃત્યુ કહેવાનું કહું છું એ મૃત્યુ તો તમે પહેલાં સાધારણ પ્રવૃત્તિમાં તો સ્થૂળ દેહનું જ સમજશો, અને સાધારણ પ્રકારમાં તો એવું જ સમજશો કે જુદા જુદા પ્રકારે કોઈને ઘટપણ આવે ને મૃત્યુ થાય છે. એવા જુદા જુદા 500,000 પ્રકાર તમે ગણશો. તો એવી રીતે એ મારા મૃત્યુની વાત નથી કે આ કહે છે, એ તો સ્થૂળ દેહની વાત છે. પણ કહે છે કે આ વિપરીત કારણનો છેડો જોઈએ તો સ્થૂળ દેહથી લઈને પરમ કારણ દેહ સુધી છે. એટલે આનો અર્થ શું કરવો હોય કે પછી એની તરત જ કીધું તે દેહ અનિત્યને નાશવાન જાણીને. કયા દેહ? તે કે પરમ કારણ દેહ સુધીના બધા જ દેહને અનિત્ય અને નાશવાન જાણીને ભજનને વિશે સર્વ ભાગ કામમાં આવે એવું કરવું જોઈએ. ભજનને વિશે સર્વ ભાગ કામમાં આવે એવું કરવું જોઈએ. હવે અહીં પ્રશ્ન આપને થાય કે ભાઈ વિપરીત કાળમાં 5 દેહની વાત કીધી છે, એટલે કે આમાં હું કીધું 5 દેહ તોડવાની ચાવી મૂકી છે વિપરીત કાળમાં. હવે આ પહેલી વાત સમજો કે એની એવું ના કીધું કે આ એક દેહની જ વાત કરી, કે 5 દેહ છે એની ચાવી મૂકી છે કે એને કઈ રીતે છોડવા અને એને તોડવા. એ વિપરીત કાળના આધારે આપણે કરી શકીએ. હવે એ એક દેહ આપણે તોડી તો વિદેહ અવસ્થા થઈ જાય, અને એ જનક રાજાની હતી તો એ કીધું આપણે એને એ વિદેહ અવસ્થાને માનતા નથી. આપણે એમ કે છત્તેપિંડ વિદેહ, છત્તેપિંડ આ શરીર છે એટલે છત્તેપિંડ એટલે આ શરીરને નથી કીધું, 5 દેહને કીધું છે. અને છતાં અમે વિદેહ છે. એક દેહનો લય થઈ ગયો છે સ્થૂળ દેહનો, અને અમે વિદેહ થઈ ગયા છીએ. જનક રાજા જેવી સ્થિતિ નહીં. આવું અહીંયા સમજવું. એના ઉપર પાછું બીજું આવે, જીવન મુક્ત આવે, સહેજ સમાધિ આવે, આ બધી અવસ્થાઓ છે. પણ એને અમે નથી કહેતા કે અમે તો એવું સમજીએ છીએ કે ઠેઠની જ વાત કરીએ છીએ. છત્તેપિંડ વિદેહ આ 5 દેહ હોય અને અમે વિપરીત કાળને એવી રીતે સમજી લઈએ કે અમે વિદેહ 5 દેહને છોડી શકીએ અને પાછા રહી શકીએ એવી સ્થિતિ. એટલે અહીંયા એને કીધું. હવે કીધું કે ભાઈ બોલો કે આમાં તમારે શું કહેવું છે કે તો કે આ 5 દેહના વિશે તમારો શું મત છે? આમ તો એનું મૃત્યુ કેવી રીતે આવે? તો કે સ્થૂળ દેહનું આયુષ્ય 120 વર્ષનું છે. તો 120 વર્ષનું આયુષ્ય કેના આધારે ગણો છો તમે? તો એ કીધું 120 વર્ષનું આયુષ્ય છે, એનો આધાર પણ મૂક્યો સ્થૂળ દેહનું. કે 9 ગ્રહ છે કે 9 ગ્રહના કારણે આયુષ્ય મનુષ્યનું પૃથ્વી ઉપર બને છે. એને સ્થૂળ દેહનું આયુષ્ય કીધું. તો 9 ગ્રહમાં પહેલો ગ્રહ કયો છે? કેતુ. બીજો કયો છે? શુક્ર. ત્રીજો સૂર્ય. ચોથો ચંદ્ર. પાંચમો મંગળ. છઠ્ઠો રાહુ. સાતમો ગુરુ. આઠમો શનિ. અને 9મો કેતુ નહીં આવે, કેતુ આવી ગયો. શનિ અને બુધ. આટલા ગ્રહો છે. અને એ બધા ગ્રહોની જે ભ્રમણ કક્ષા છે અથવા એનો સમય લખવામાં આવ્યો છે, તો એના ઉપરથી આપણું આયુષ ન થાય તો કાંઈ નહીં. એના ઉપરથી
આયુષ આપણે નક્કી કર્યું. કેતુ કેટલો? તો એનો સમય આપ્યો 7 વર્ષ. સમજજો. કેતુનો 0.7. પછી શુક્રનો 20 વર્ષ. પછી સૂર્યનો 6 વર્ષ. ચંદ્રનો 10 વર્ષ. આ જ્યોતિષનું છે આખું, અને એ જ પ્રમાણે પરિભ્રમણ કરે છે. આ ખગોળીય ઘટના છે, આપણી કોઈ કલ્પના નથી. આ વસ્તુ સમજી લો. વિજ્ઞાનની પ્રમાણે જે ઘટનાઓ આકાશમાં ઘટે છે આપણા પૃથ્વી સૂર્યમંડળની અંદર, એનો જ વર્તારો છે. પછી મંગળ 7 વર્ષ. રાહુ છે ઈ 18 વર્ષ. પછી ગુરુ 16 વર્ષ. અને શનિ 17 વર્ષ, 19 વર્ષ. અને બુધ 17 વર્ષ. કેતુ 7, શુક્ર 20 એટલે 27, સૂર્ય 6 33, ચંદ્ર 10 43, મંગળ 7 50, પછી રાહુ 18 68, ગુરુ 16 68 ને 16 84, બરાબર. 84 અને 19 એટલે 303, 103, 103 ને 17. તો બધું થઈને આયુષ કેટલું થયું? સરવાળો થયો આ બધાનો 120 વર્ષનું સ્થૂળ દેહનું આયુષ. આનો સરવાળો આપણે કંઈ પણ કરતા નથી, એટલે આપણું આયુષ કેવું કહેવાય કે 120 દિવસ દેહનું. આ બધાનો સરવાળો કર્યો એટલે 120 વર્ષ છે ઈ. હા, મનુષ્ય વર્ષ. મનુષ્ય વર્ષ ઈ મનુષ્યનું આયુષ, સ્થૂળ દેહનું આયુષ. સ્થૂળ મનુષ્ય દેહનું આયુષ. દેહનું આયુષ. બરાબર. કીધું આ સ્થૂળ દેહની વાત કરી. સ્થૂળ દેહ કયો છે? સ્થૂળ દેહ ઈ પહેલો દેહ છે આપણો. હવે કોઈ કીધું આને કીધું પરમ કારણ દેહ સુધી લઈ જાવ. શું સ્થૂળ દેહથી? આયુષનું કારણ 120 દિવસ, 120 વર્ષનો સરવાળો. આપણા ગ્રહ નક્ષત્રોની વાત, આખી ગ્રહોને જે સ્થિતિ છે એની, રાશિઓની, એ બધી જ આના ઉપર, આના ચરણો, એ રીતે કરીને આયુષ. પછી કીધું આના કરતા આજે 120 ગુણ્યા 1000 વાર કરીએ એટલે સૂક્ષ્મ દેહનું આયુષ. દેહનું આયુષ એટલે 1000 ગણું. બરાબર. આનાથી 1000 ગણું. હવે આનાથી 1000 ગણું એટલે સૂક્ષ્મ દેહથી, સૂક્ષ્મ દેહથી 1000 ગણું આયુષ. આયુષ કારણ દેહનું છે. પછી કારણ દેહ કરતા થી 1000 ગણું આયુષ્ય મહાકારણનું છે. કારણ દેહનું છે. અને મહાકારણથી 1000 વર્ષ, 1000 ગણું ગણું. બરાબર.
આયુષ પરમ કારણ દેહ. આ રીતે 5 દેહનું આયુષ, 1 2 અને આ રીતે એના આયુષને ગણતા જાય, હજાર ગુણાકાર કરતા જાય, એટલે જે આયુષ છેલ્લે આવે એનો સરવાળો ગુણાકાર કરીએ એટલે મૂળ આયુષ્ય 5 દેહ પડતા સુધીનું આયુષ એટલું ભોગવે. અંશ ત્યાં સુધી આયુષ ભોગવે. અહીંયા એ જ કીધું છે કે વિપરીત દેહનો છેડો, વિપરીત કાળનો છેડો એ સ્થૂળ દેહથી લઈ અને પરમ કારણ દેહ સુધી છે. આ વાત સમજજો. એટલે કીધું તમને કોઈ સમજાયું તો કે કોઈ કલ્પના આપી, કોઈ કલ્પના છે તે કે ના, અમારી કોઈ આ કલ્પના નથી. એટલે કીધું હવે અહીંયા આ વાત જ્યારે કરી ત્યારે કીધું આને પછી કીધું કે આ દેહનો નાશ થશે, પછી બીજા દેહમાં ક્રમશઃ જવાશે. પણ જ્યાં સુધી આપણી વૃત્તિ, આપણા કર્મ, આપણી વાસના સ્થૂળ દેહ ઉપર હોય ત્યાં સુધી ફરીથી સ્થૂળ દેહમાં જન્મ લીધા કરીએ. એવી રીતે સૂક્ષ્મ દેહમાંથી મળતો નથી ત્યાં સુધી. આ આયુષ્યનું લખ્યું છે, સ્થૂળ દેહ મરી જાય પણ પાછો આયુષ્ય ફરીથી પાછો સ્થૂળ દેહ આપણને મળે છે, વાસના કંઈ ઊભી થઈ તો. સમજાણું? તો એને કીધું કે એટલું બધું થાય કે પછી આનું તો નાશ કેવી રીતે થાય? તો કે વિપરીત કાળ આને કઈ રીતે નાશ કરે છે, વિપરીત એમાં કેવી રીતે ભેળવે છે. એટલે એના માટે આપણે લખ્યું છે 370માં પાના ઉપર જઈ, અહંતાવાળો. તો મૂકે ને તો ત્યાં જ મૂકી દીજે. હવે એક ટેબલ જેવું લઈ લે ને ત્યાં તારે રહે, મૂકી દેવાય. સમજો? કેટલા ઉપર કીધું? 370. બરાબર. હવે 370માં લખ્યું છે. એક તો આગળ સમજાવી દીધું એની, પછી બીજો પેરેગ્રાફમાં લખ્યું છે. હવે આજથી બીજો અનુભવ 5 દેહ વિશે કયા પ્રકારે છે તે વિશે કહું છું, તે સાંભળો. આ 5 દેહની વાત કરી, આપણે આયુષની વાત કરી, સમજી લીધું. હવે મેળવવાનો છે તો કે આ સ્થૂળ દેહ મળશે. સ્થૂળ દેહને વિપરીત કાળ શું કરશે જો એને જાણશું તો સ્થૂળ દેહને છે એ મૃત્યુ પમાડે, ત્યાર પછી એ અવ્યક્ત ભૂમિ તત્વમાં એને મેળવી દે. વિપરીત કાળનો આપણે બરાબર ઉપયોગ કરતા આવડે. આમ તો સ્થૂળ દેહ મળે તો ભૂમિમાં તો વળી જાય છે, તો જો એને પૂર્ણ મેળવી દેવો હોય તો આ ભૂમિ તત્વમાંથી હજી પાછો ઉગશે, જેમ બીજની જેમ ઉગશે. પણ તમે અવ્યક્ત ભૂમિ તત્વમાં એને મેળવી દો તો એને આ બાજુ સ્થૂળ દેહ લેવાની જરૂર ન પડે. એની પહેલાં કીધું કે ભાઈ ભૂમિ તત્વ અવ્યક્ત તમે કોને કહો છો? એટલે જેના ઉપર આપણે ઊભા છે એ વ્યક્ત ભૂમિ છે, અને જે નથી દેખાતી એ અવ્યક્ત ભૂમિ છે. અવ્યક્તમાંથી વ્યક્ત ભૂમિ ઉત્પન્ન થાય છે. આ ખાસ યાદ રાખજો. જેમ આપણે પણ અવ્યક્તમાંથી ઉત્પન્ન થયા છે એવી રીતે આ ભૂમિ પણ અવ્યક્તમાંથી ઉત્પન્ન થાય છે. તો ભૂમિ તત્વમાં જ્યાં સુધી ભળશે એટલે સ્મશાનમાં જશે અને રાખ થઈ જશે, અથવા કર્મસ્થાનની અંદર જઈ અને એ વિલીન થઈ જશે તો ભૂમિ તત્વમાં વિલીન થશે. પણ આ ભૂમિમાંથી અવ્યક્ત ભૂમિમાં નહીં જાય. અવ્યક્ત ભૂમિમાં જ્યારે જશે ત્યારે આ દેહ છે એ સંપૂર્ણ નાશ પામશે. હવે એને કીધું તેના લક્ષણ શું છે આ સ્થૂળ દેહના? એટલે અહીંયા કીધું છે, સાંભળો. તે દેહ, હા, હવે આથી બીજો અનુભવ પંચદેહ વિશે કયા પ્રકારે છે તે વિશે કહું છું, તે સાંભળો. કઈ અવસ્થા, અંતસ્કરણ તથા તત્વ અને કઈ અહંતા કયા દેહને વિશે રહીને વર્તમાન ચલાવે છે તે હે અંશ તેના ઠેકાણા સહિત કહું છું, તે શ્રવણ કરજો. હવે પહેલો કીધો સ્થૂળ દેહ. તત્વ કયું છે? તે કે ભૂમિ તત્વ. અંતસ્કરણ કયું છે? તે કે મન અંતસ્કરણ. અધિષ્ઠાતા કોણ છે? તે કે રજોગુણ. આ ચતુર્પુટી સંયુક્ત જાગ્રત અવસ્થા અને
ચક્ષુ સ્થાને વિશે અહમ બ્રહ્માસ્મિ અહંતાનું વર્તમાન, હા અહં દેહોસ્મીનું બરાબર છે, અહમ દેહોસ્મી અહંતાનું વર્તમાન વર્તે છે. હા એટલે કે અહમ દેહોસ્મી હું દેહ છું એ અહમતાનું વર્તમાન વર્તે છે. આને તારે સ્થૂળ દેહ જાણ. હવે આ સ્થૂળ જ્યારે ભૂમિ તત્વ મહદ ભૂમિ તત્વમાં ભળે છે, અવ્યક્ત છે એમાં ભળે છે ત્યારે એ પાછો આવતો નથી. હવે આ જ રીતે બીજો દેહ કીધો, એની બીજો કયો કીધો તો કે હવે સૂક્ષ્મ દેહ જળ તત્વ, એનું તત્વ જળ છે, બુદ્ધિ અંતસ્કરણ છે, સત્વગુણ અધિષ્ઠાન સહ ચતુર્પુટી સંયુક્ત સ્વપ્ન અવસ્થા કંઠ સ્થાને ભોગવે છે. એનું સ્થાન કંઠ છે, ભોગવે છે. તેના વિશે અહમ જીવોસ્મી અહંતા રહી છે. હવે આ દેહનો જ્યારે પૂર્ણ નાશ થાય તો આ જે વ્યક્ત ભૂમિ જળ છે એમાં જાય તો નહીં, એ જે પાછો ઊભો થાય એ કેમ જ છે તો કે સઘન ઘનમાં એનું મૂળ સ્થાન જ્યારે સૂક્ષ્મ દેહ જો સાચી રીતે નાશ પામે તો એ સઘન ઘનમાં ભળી જાય, ત્યાંથી પાછો આવવાનો નથી. કારણ કે આપણે એમાં પછી સમાઈ જાય, પછી આપણો એમાંથી આપણે અલગ પાછા ના આવી શકીએ. સઘન ઘનમાંથી વરસાદ વરસે છે, આ બાજુ આવે છે, પણ આપણે જે આપણો દેહ છે એ તો નાશ પામી ગયો. પછી એનો આખો આપણે જેમ કેમ કીધું, હમણાં આપણે કોઈ વસ્તુ ખાતા હોય, પેંડો ખાઈએ તો પેંડો હવે હમણાં આપણે ખાઈ લીધા પછી અલગ બચવાનો નથી, આપણે આખા જ થયા છીએ હવે. એટલે હવે એનું રૂપ બદલાઈ ગયું છે, એટલે એ સૂક્ષ્મ દેહ રહેવાનો નથી. એ જ રીતે કે કારણ છે તો કારણની વાત કરી કે કારણ દેહ કેવો છે? ત્રીજો કારણ દેહ અગ્નિ તત્વ, અહંકાર અંતસ્કરણ, તમો ગુણ અધિષ્ઠાન એ ચતુર્પુટી સંયુક્ત સુસુપ્તિ અવસ્થા હૃદય સ્થાને ભોગવે છે. ત્યાં એ અહમ શિવોસ્મી અહંતા રહી છે. હવે ત્રીજો કારણ દેહ છે એ નાશ પામે એટલે તત્વ અગ્નિ નાશ પામી જાય, આ બધું જ નાશ પામી જાય. જેની અહંતા સહિત બધું નાશ પામે તો કે જાય ક્યાં? તો કે મહદ અગ્નિમાં. વ્યક્ત અગ્નિ છે એ સૂર્ય છે અને અવ્યક્ત અગ્નિ છે એ મહદ છે. એટલે કારણ દેહ છે ભૂ, એ જ્યારે મહદ અગ્નિની અંદર ભળે ત્યારે એનું પછી અસ્તિત્વ રહેતું નથી. આ છેલ્લી વાત હશે બધી. પછી કીધું કે ચોથો દેહ છે એની વાત કરી. હવે ચોથો મહાકારણ દેહ વાયુ તત્વ, પાના નંબર 371. ચિત્ત અંતસ્કરણ, અવ્યાકૃત અધિષ્ઠાન એ ચતુષ્પુટી સંયુક્ત તુર્ય અવસ્થા મણિપુર નાભી સ્થાને ભોગવે છે. ત્યાં અહમ બ્રહ્માસ્મિ અહંતા રહી છે. અહીંયા કે છે આત્માને આપણે આને કહીએ છીએ, આપણે શું કહીએ છીએ? આત્મોસ્મી કહીએ છીએ. પણ બ્રહ્મ એ બ્રહ્મના જ આત્મા અને પરમાત્મા બે અંશ છે. એટલે અહીંથી એને બ્રહ્મોસ્મી તો લાગી ગયો છે, આપણે એને આત્મોસ્મી તરીકે જુદો પાડી છીએ. પાણી છે ને એ નદી સમુદ્રમાં ભળતી હોય ને તો આપણે જોઈને તો એમ લાગે કે સમુદ્રની અંદર હવે તાપી કે નર્મદા કે ભળી ગઈ છે. પણ એ જે સમુદ્ર જે નદીનો જે પ્રવાહ હોય ને એ 3, 4, 5 કિલોમીટર સુધી છે ને એ અંદર હાલતો હોય, સમજો ને? ઓલા પાણીની અંદર એ ભળેલો ન હોય. એટલે આપણે એને આત્મોસ્મી કહીએ છીએ, પણ વાસ્તવમાં એ બ્રહ્મોસ્મી, એમાં તો ભળી જ ગયો છે પણ હજી એકરૂપ નથી થયો. એને સમુદ્રની ગતિ અલગ છે. સમુદ્રની ગતિ ભરતી ઓટ રૂપે છે અને આની ગતિ એમાં ભળવા રૂપે છે, સમજાણું? એટલે આપણે જે આત્મોસ્મી કહીએ છીએ એ જ બ્રહ્મોસ્મી થઈ જાય છે. સમુદ્રમાં ભળી ગયો પણ આપણે એને અત્યારે જુદો એટલા માટે રાખીએ હજી એનો પ્રવાહ નથી ભળ્યો. જે ગતિ છે હજી અસ્તિત્વ, ત્યાં પણ પાણી હોવા છતાં પણ અસ્તિત્વ નદી એ ગતિના કારણે જુદું રાખ્યું છે. એટલે આત્માને જુદો કર્યો છે પણ આત્મા હકીકતમાં તો બ્રહ્મ જ છે, અત્યારે ભળી ગયેલો જ છે એની અંદર. આમ જોઈએ તો આત્મજ્ઞાની જે લોકો છે એ બ્રહ્મજ્ઞાની આસાનીથી થઈ જાય છે, કારણ કે એને વાર હવે લાગતી નથી. જીવદશાની નાશ કરી નાખી છે, એનો નાશ થઈ ગયો છે. ફરીથી કહું છું ભાઈ આ ઉદાહરણ એના માટે પર્યાપ્ત છે. તમે તો એવું કહેતા હતા આત્મોસ્મી છે અહીંયા, તો કે અહીંયા બ્રહ્મોસ્મી કેમ લાગી ગયું? તો એનું કારણ આપ્યું કે બ્રહ્મોસ્મી એટલા માટે હું તને કહું છું કે કારણ અત્યારે એ કારણ રૂપે નદી હજી તે 5 કિલોમીટર ગતિ કરે છે એમાં, પણ તને એ નથી દેખાતું. તને પાણી દેખાય છે બધું, દરિયા કિનારે ઊભો રહે છે ત્યારે મને પાણી દેખાય છે, ત્યારે હું એમ જ કહેવા માંડું છું કેવો સમુદ્ર છે, કે એનો પટ મને છે એ નથી દેખાતો. એવી રીતે બે નદી આપણે જોઈએ છીએ. જે લોકો પ્રયાગરાજ ગયા હોય ને એમાં 2 નદી ભળે, એટલે યમુના અને ગંગા એ ભળે. એટલે એનું 8-8, 10-10 કિલોમીટર સુધી પાણી અલગ પડે.
એકનું કાળું અને એકનું સફેદ. તો ગંગા યમુનાનો સંગમ થઈ ગયો તો તરત ને તરત ભેગું નથી થઈ જતું. એના સહવાસમાં આગળ વધતું જાય. એક પંથ છે એ પછી ધીરે ધીરે છે એ સજાતી થઈ જાય છે, પછી એ અલગ રહેતું નથી. આ જ ને અહીંયા આપણે બ્રહ્મોસ્મી એની લગાડ્યું છે. કોઈ કે ભાઈ તમે બ્રહ્મોસ્મી અહીંયા તો તમે આમ કહો છો ચોથે, તો આ ન્યાય એની બ્રહ્મોસ્મી લગાડ્યું. અને બ્રહ્મોસ્મી એટલે લગાડ્યું છે કે એની જોયું છે કે સમુદ્રમાં અત્યારે ભળી ગઈ, પણ સમુદ્રમાં ભળી નથી. એ તો સમુદ્ર અને નદી એ બે જે પ્રવાહ ભળે છે, જે જગ્યાએ એકત્રિત થાય છે એને તોય ત્યાં એનું પહેલું તો થાય જ છે વલય, અવરલેપ તો થાય જ છે એનું, એક વલય તો થાય જ છે એનું, બરાબર. પણ અંદર ગતિમાં છે. આ રીતે એને આત્માને બ્રહ્મ રૂપે જુઓ એમ. હવે કીધું કે આ મહાકારણ દેહ છે. નહીં અત્યારે વાત હાલે છે ને આપણે મહાકારણ, તો મહાકારણ દેહ છે એ કેનો બનેલો છે? કે વાયુ તત્વનો. એટલે વાયુ તત્વ તો આવી જ ગયું છે એમાં. તત્વ કેવું કીધું? નીચે કીધું ને વાયુ તત્વ મહાકારણ દેહ. તો એ ભળે છે, આ બધા સાથે ભળે છે. તો ક્યાં ભળે છે? તો કે સુષુમાર ચક્રમાં. વાત સમજો, આ બધો વાયુ ક્યાં ભળે છે? વાયુનું રૂપાંતર સુષુમાર ચક્રની જે ગતિ છે, સુષુમાર ચક્ર દેખાતું નથી, મહદ પ્રાણોને ભેળવી નાખે છે. હા, પણ જે આ જે દેહ રૂપે પ્રણવ આ જે છે આપણું ચોથો મહાકારણ દેહ વાયુ તત્વનો છે, એ રીતે જ્યારે ભળે છે અને એનો જ્યારે પૂર્ણ નાશ થાય છે ત્યારે પછી પાછો ઉઠતો નથી. એવી સ્થિતિ છે એ સુષુમાર ચક્રમાં. પહેલું મેં કીધું અવ્યક્ત ભૂમિમાં, બીજો દેહ છે એ સઘન ઘનમાં, ત્રીજો છે એ મહદ અગ્નિમાં, અને ચોથો છે એ સુષુમાર ચક્રમાં. આને આમ સમજો, આજે આ નવીન વસ્તુ છે કે કેવી રીતે ભળે છે. આટલું આ સમજાયું છે મેં કે આ બધા કેવી રીતે ભળે છે. અહીંયા એની કીધું ખાલી એક જ શબ્દ વાપર્યો છે પરમ ગુરુએ, એ કે આ જે વિપરીત કાળ છે એનો છેડો સ્થૂળ દેહથી લઈને પરમ કારણ દેહ સુધી છે. એટલે આને કીધો પ્રકાર કે સ્થૂળ દેહને ભેળવવો, સૂક્ષ્મ દેહને ભેળવવો, કારણ મહાકારણ ને પરમ, એ જુદા જુદા પ્રકારે આ વિપરીત કાળ વર્તે છે. આમ કીધું ને મૃત્યુ પમાડે છે, પણ મૃત્યુ આ સ્થૂળ દેહનું નહીં, આ 5 દેહનું મૃત્યુ પમાડે છે એની વાત છે. આ વાત સમજવા જેવી છે. હવે 5મું પરમ કારણ દેહ. હવે કીધું હવે 5મો પરમ કારણ દેહ તે શબ્દરૂપ ગુણવાળો હોય, તેનું આકાશ તત્વ, નચિત અંતસ્કરણ, નિરંજન અધિષ્ઠાન, એ ચતુર્પુટી સંયુક્ત ઉન્મુની અવસ્થા બ્રહ્મરંધ ભુવનને વિશે ભોગવે છે. ત્યાં તે અહમ સર્વ વિસર્જન અસ્મિ અહંતા રહી છે. આ પ્રકારે દેહાદી તત્વોનું સમૂહ અન્યોન્ય વર્તે છે તે વિશેના સર્વ ભેદનું નિરૂપણ કર્યું. હવે અહીં આને સમજીએ પરમકરણ દેહ ક્યાં ભળે છે? તો અહીં કીધું જ છે કે ભાઈ આ કયા ગુણવાળો છે? શબ્દરૂપ ગુણવાળો, શબ્દ માત્ર. એના જે શબ્દરૂપ ગુણ છે એમાં આકાશ તત્વથી ગત આકાશથી ઉપર શબ્દ છે, શબ્દમાંથી ગત આકાશ થયું છે. પરમકરણ દેહ જો આકાશ તત્વમાં ગત આકાશમાં ભળે તો હજી પાછો આવી શકે. ભલભલા ઋષિમુનિઓ પાછા આવ્યા છે, પણ જો શબ્દ માત્રામાં ભળી જાય તો એ પાછો નહીં આવે. એટલે શબ્દ એનો ગુણ છે, બરાબર. એ એનું મહદ છે, અવ્યક્ત છે. સમજાણું? એ શબ્દ એ આપણે જે મોઢેથી બોલી નથી કે નાભીમાંથી બોલી ઓમકાર રૂપે, એ પણ નથી. શબ્દ છે એ ત્યાં માત્ર રૂપે છે. ખાસ માત્ર રૂપે એનું હોવું અને ન હોવું એ બંને બાજુ હોય છે. એટલે જે તરંગ કહેવાય ને, તરંગથી પણ સૂક્ષ્મ, અણુ તો નહીં જ, પણ તરંગ કરતાં પણ સૂક્ષ્મ એ તરંગ જ નથી. જે અવ્યક્ત ધ્વનિ કહેવાય એને, અશ્રાવ્ય ધ્વનિ કહેવાય, જે સાંભળી ન શકાય, કોઈના કાનથી ન સંભળાય, પણ ધ્વનિ હોય. કીડી ન સાંભળી કે દેવોય ન સાંભળી શકે, નિરંજન પુરુષે ન સાંભળી શકે એવો જે ધ્વનિ છે એ ધ્વનિનું નામ છે શબ્દ માત્ર. કોઈ પણ ન સાંભળી શકે, અશ્રાવ્ય ધ્વનિ, સાંભળી ન શકાય એવો ધ્વનિ છે ખરો. પેલા કે ને કે અઘોર, ઘોર નહીં, ટન કરીને અવાજ આવે નહીં. એ જેમાં ટંકોરીનો અવાજ, આપણે પેલો વાગ્યું ઘંટો વગાડી મંદિરમાં જઈને, એકવાર વગાડી એટલે ટન કરીને જે આવે
એ જે ટનનો અવાજ જે અટકી જાય અથવા જેમાં એ ભળી જાય તો એની ગતિ હજી અટકતી નથી, પણ સંભાળવાનું બંધ થઈ ગયું એટલે અશ્રાવ્ય થઈ ગયો, શ્રવણ થતું નથી. પણ એટલે આપણે એને કીધું અઘોર. ઘોરનું રૂપાંતર અઘોરમાં થઈ ગયું. એટલે આ જે પરમકારણ દેહનું રૂપાંતર શબ્દ માત્રામાં આ રીતે થાય છે. આ ખાસ ધ્યાન રાખજો. હવે કીધું અહીંયા કે આ રીતે મેં તમને હમણાં આ દેહનું વર્ણન કર્યું ને, તો કે આ પાંચે દેહ છે એ બન્યા છે કેવી રીતે, એનું પણ આ જોઈ લઈએ થોડું. તો કે પાંચ દેહ છે એમાં સ્થૂળ દેહ છે, એને આપણે કીધું સ્થૂળ દેહ છે એ 22 તત્વોનો બન્યો છે. એમાં રજોગુણ 1 અને અહંકાર ગણ 2. રજોગુણની 10 આકાંક્ષા એટલે 10 વત્તા કરી એટલે 12, અને પંચભૂત અને પંચમાત્રા એ 10 થઈને 22 તત્વનો આ દેહ તૈયાર થયો છે. એ દેહ શું કરે છે તો કે એ દેહમાંથી એ દેહના કારણે અહીંયા ચાસમી લોહીમાં ભળીને સ્થૂળ દેહની સ્થૂળ 10 ઇન્દ્રિયોને પુષ્ટ કરે છે. ચાસમી શું કરે છે અહીંયા કામ તો કે આ સ્થૂળ દેહની 10 ઇન્દ્રિયોને પુષ્ટ કરે છે. ચાસમી ઈચ્છા, આપણે કોઈ પ્રિય વસ્તુ હોય ને એને મળવાની ઈચ્છા હોય ને એ આપણી ચાસમી છે, એ ત્યાં સુધી આપણે લઈ જાય છે. કોઈ પ્રિય વસ્તુ ગમતી હોય ને એની ચાસમી છે આપણી અંદર, એ ચાસમી આપણે એ વસ્તુ સુધી લઈ જાય છે. કોઈ આપણે પ્રિય વસ્તુ ભાવતી હોય ને એ પ્રિય વસ્તુ સુધી આપણે પહોંચાડે છે, એનું નામ ચાસમી છે. એ હોય નહીં પણ એ અંદરથી એવી હળી કરે આપને કે ત્યાં જયા વગર આપણે છૂટકો ચેન નથી પડતો. એનું નામ કીધું ચાસમી. આ કેવી રીતે થઈ તો કે લોહીમાં ભળીને, સ્થૂળ દેહ લોહીની અંદર દેખાય છે, અને એની અંદર જે આ ભળીને પછી જે આ 10 ઇન્દ્રિયો છે એ સ્થૂળ દેહની ચાસમી લે છે. ત્યાર પછી સૂક્ષ્મ દેહ છે એ 22 તત્વોનો બનેલો છે. તો કે સત્વગુણ 1, પંચ અંતસ્કરણ, પંચ અવસ્થા એ 11 થયા, અને 1 સ્વકાશ ગણ અને પંચ સંભસ્કરણ અને પંચ વ્યવસ્થા એ 11, એટલે કુલ થઈને 22. અને અહીંયા શું થાય છે કે આ 10 ઇન્દ્રિયોની ચાસમી, પછી સ્થૂળ દેહની ચાસમી તો લોહીમાંથી લીધી ઇન્દ્રિયોએ, ઇન્દ્રિયો દ્વારા હવે સૂક્ષ્મ રૂપાંતર થઈ અને આ અહીંયા ચાસમી 10 સૂક્ષ્મ ઇન્દ્રિયોને સૂક્ષ્મ રૂપાંતર દ્વારા પહોંચે છે. પેલું સ્થૂળ હતું, લોહીમાંથી નીકળતું હતું. હવે જે ભાવે છે એનો કોઈ સ્વાદ નથી, તમને જે ગમે છે જોવું એનું કોઈ રૂપ નથી, તમને જે સાંભળવું ગમે છે એનો કોઈ ધ્વનિ નથી. સાંભળજો, હવે હું તમને કહું છું. તમને ધારો કે જલેબી ભાવે છે, એ ભાવવું એ સ્વાદ છે ને જે ગયો એ એનું એક રૂપ છે ને, એવું નથી. તમને જે ભાવે છે ને એ ચાસમી ભાવે છે, એ ગળપણ ભાવતું નથી. તમે એમાં જે નક્કી કર્યું છે કે મને જલેબી ભાવે છે એટલે ભાવે છે, એ ચાસમી છે. તમે એવું નક્કી કર્યું કે મને સહી શંખનો નાદ બહુ ગમે છે, એને એ શંખ વાગે છે એ નહીં ગમતું તમને. તમે નક્કી કર્યું છે કે શંખનો નાદ મને ગમે છે એટલે ગમે છે, એ ચાસમી છે. તમે જે જોવો છો, મને તો કુદરતી ફૂલ બધે જોવા બહુ ગમે, બગીચામાં નદીને ના સૂર્યોદય ને સૂર્યાસ્તને જોવું જે તમને ગમે છે એ નથી, એ વ્યક્ત છે. એ વયું જાય ને તો તમારા મનની અંદર એવું છે, સૂર્યોદય વહી ગયો, સૂર્યાસ્ત વહી ગયો, પણ તમારા મનમાં જે રહી ગઈ છે ને એ ચાસમી છે, એનું રૂપ નથી. એ બધી વસ્તુ અરૂપ છે. અરૂપ તમને રૂપ આગળ ખેંચીને લઈ જાય છે. એટલે એમને લાગે છે કે આમાંથી મને જલેબીમાંથી મને મજા આવી, આ દ્રશ્ય જોયું એની અંદરથી મજા આવી, મને આવું સંગીત સાંભળ્યું એમાંથી મજા આવી. એ લઈ જવાવાળી જે સૂક્ષ્મ વસ્તુ અદૃશ્ય પડી છે તે કોઈ જોઈ શકતું નથી, એટલે એને ખેંચીને લઈ જાય છે. આ વાત સમજજો તમે. અઘરો વિષય છે છતાં મેં તમને અમે રજૂ કરવાની કોશિશ કરી, જે ઉદાહરણ અપાય એ રીતે. હજી કહું, ગુલાબજાંબુ છે એ તમને ગળ્યું છે અને ભાવે છે, એ ગુલાબજાંબુ ભાવતું નથી. ભાવવા માટે તમારી અંદર જે ચાસમી ઊભી થઈ છે, જે અવ્યક્ત છે, એનું કોઈ ગળપણ નથી, એનું ખટાશી નથી, એનું કોઈ મીઠાઈ, એનો કોઈ સ્વાદ નથી, એમ કેવું છે મારું. અને જે તમે ચાસમીથી જે તમારે સંગીત સાંભળવું છે, શંખ, એનો કોઈ ધ્વનિ નથી, એમ કેવું છે મારું. અને તમે જે સૂર્યાસ્ત અને સૂર્યોદય જે જોવો છો, રૂપ જોવો છો ફૂલ ગુલાબનું ને એનું, એ રૂપનું વાસ્તવમાં કોઈ રૂપ નથી, એમ એ ચાસમી છે.
રૂપ તો પછી છે ને એ અલોપ થઈ જાય છે, તો પણ ચાસમી તમારી અંદર રહી જાય છે. સૂર્યોદય થયો તો એ તો 5, 10, 15, 20 મિનિટ થયો, પણ એનું વાતાવરણ આખો દી રહી જાય છે મગજમાં. કાલ સવારમાં વહેલું ઉઠવું છે, હજી આ નદી કિનારે જાવ, ક્યાંક ફરવા ગયા હોય ને સમુદ્ર કિનારેની, તો 2-4 દિવસ આપણે ત્યાં રોકાણ હોય ને, તો સવારનું વાતાવરણ એટલું આપણે મનમાં આમ પ્રફુલ્લિત કરનાર હોય ને, તો એ આખો દિવસ રહે. પછી કાલે સવારમાં વહેલું જાગીને પાછું જવું છે. એ હવે રૂપ તો પછી બંધાવાનું છે, ચાસમી તો અહીંયા શરૂ પહેલા થઈ ગઈ છે, અવ્યક્ત. આ રીતે એને કીધું કે જો આનું રૂપ છે, ચાસમી કોને કહેવાય, કે જો કે આ ચાસમી જ્યાં સુધી મળતી નથી ત્યાં સુધી આ 5 દેહનું મૂળ સ્થાન વિપરીત કાળ એને ભેળવી શકતો નથી. અને વિપરીત કાળને બરાબર લગાડવામાં આવે તો એ ચાસમીને રદ કરી નાખે છે. વાસ્તવમાં મીઠાશ છે જ નહીં, એ તો તારી માન્યતાની મીઠાશ છે. મીઠાશ છે જ નહીં, પણ તારી માન્યતાની મીઠાશ છે. એવી રીતે રૂપમાં કોઈ આકર્ષણ છે જ નહીં, એ તારી માન્યતા. તને આ ગમે છે, બીજાને નથી ગમતું. ઘણા ઝૂંપડપટ્ટી જ મસ્ત ગમે છે, અને ઘણા રાજમહેલ જ ગમે છે. કીડો છે એને કે જે મળમાં રહે છે એને તો એ મળ જ ગમે છે, અને ફૂલમાં રહે છે એને ફૂલ જ ગમે છે. આ એની જે આંતરિક જે એની નક્કી કર્યું છે એ જ ગમે છે. બધાને જલેબી ભાવતી હોય તો બધા જલેબી જ ન ખાતા, પણ ગુલાબજાંબુ ઘણાને ગમે છે, ઘણાને તીખા ભજીયા, ઘણાને વાસી ખોરાક ગમે છે. કે ભાઈ તમે છે ને આથી નાખજો બરાબર, કે આપણે ઢોકળા કરવા છે, ખમણ કરવા છે, તો ઘણાને જુદી જુદી રીતે ગમે છે બધું. તો કેવું તો બધાને જુદું, એમાં જ જો સ્વાદ હોત, એની અંદર જ હારાપણ હોત, તો બધાને લાગવું જોઈએ ને. તો કે નહીં, એવું નથી. વસ્તુ સ્થિતિ સામે મૂકેલી છે. 50 જણા ઊભા છે ને, એમાં 50 વાનગી મૂકી છે, જે જેને ભાવે છે ને બધા અલગ અલગ છે. તો એ કે ચાસમી છે એ પોતાની અંદરથી તમે માન્યતાના આધારે ઊભી કરેલી છે. તે રીતે આ લે છે કે કારણ દેહ છે એ 22 તત્વનો છે. એમાં તમોગુણ 1, 10 કાળ, 11 અચત ગણ છે એ 1, અને 10 ભાવના એ 11 કુલ થઈને 22. અહીંયા આ ચાસમી સૂક્ષ્મ ઇન્દ્રિયથી સૂક્ષ્મ થઈને રૂપાંતર પામીને ગુણગણને કારણ દેહને મળતા તે પુષ્ટ કરે છે. ગુણગણને મળતા એ ચાસમી આ છે ઇન્દ્રિયોમાંથી લઈ રૂપાંતર કરી અને ગુણગણને આપે છે, તો એને પુષ્ટ કરે છે કારણ દેહને. આ રીતે હવે મહાકારણ દેહ 4 તત્વોનો બનેલો છે. એક આનંદ તત્વ કારણ, બીજું પ્રકૃતિ તત્વ કારણ, ત્રીજું મહાતત્વ કારણ, અને ચોથું ધનંજય તત્વ કારણ. અહીંયા આ ચાસમી પ્રણવ તત્વમાં રૂપાંતર પામીને વાયુ રૂપે ક્રમશઃ પ્રકૃતિ તત્વ કારણથી આનંદ તત્વ કારણને અને ધનંજય તત્વ કારણથી મહાતત્વ કારણને પહોંચીને મહાકારણ દેહને પુષ્ટ કરે છે. અને આ ચાસમી છે એ આદ્ય શક્તિ લે છે. ઓલી 3 ગુણગણ લેતી હતી, આ આદ્ય શક્તિ લે છે. આ આદ્ય શક્તિની ચાસમી પણ વિપરીત કાળ પૂરી કરી નાખે છે. વિપરીત કાળ કેવું રીતે પૂરી કરે? તો ગુલાબજાંબુ બહુ ભાવે છે ને, એક હારે 20 ખવડાવી દેવાના, એટલે વિપરીતતા આવી જાય, ઉલટી કરે, ઉલટી. અને પછી જ્યાં સુધી ગુલાબજાંબુની વાત કરો એ કી રહેવા દે, હવે મૂકો ને તો, કારણ કે એનાથી ઉબાઈ જાય છે. વિપરીત કાળ ઉલટી કરાવી નાખે. અમે પહેલા જેનો શબ્દ વાપર્યો છે કે સાવ ઉલટું, તદ્દન ઉલટું કરાવી નાખે છે, એટલે ઉલટી કરાવી નાખે છે, આમ કરાવે છે. તો એ રીતે કે પરમ કારણ દેહ છે એ 2 તત્વનો બન્યો છે. તો કે નિરંજન તત્વ એક અને બીજું અવ્યાકૃત તત્વ. અહીંયા આ ચાસમી આનંદ તત્વ કારણ અને મહાતત્વ કારણમાંથી પ્રકાશના રૂપમાં રૂપાંતર પામીને, ઓલું વાયુના રૂપમાં હતું, અહીંયા પ્રકાશમાં રૂપાંતર પામીને ક્રમશઃ અવ્યાકૃત અને નિરંજન બંને તત્વોને પુષ્ટ કરતા પરમ કારણને પુષ્ટિ પામે છે. અહીં બંનેના ભાગો છે, અવ્યાકૃતના છે પણ દેહ છે એ નિરંજનનો કહેવાય. તો આ રીતે પુષ્ટિ પામે છે. તો ચાસમીથી જે પુષ્ટિ પામેલા આ 5 દેહ છે એને વિપરીત કાળ છે, એ વિપરીત કાળ છે એને મટાડવા માટે કાર્યરત છે. કે આ વિપરીત કાળનું રૂપ તારે આવી રીતે જોવું. કે હવે પાછા વયા જઈએ ત્યાં 342 ઉપર. હું થોડું થોડું તમને જે રીતે સમજ પડે ને એ રીતે કોશિશ કરું છું ઉદાહરણો માટે. હું કીધું આ વિપરીત કાળનો છેડો જોઈએ તો સ્થૂળ દેહથી લઈ પરમ કારણ દેહ સુધી છે. જો આ મેં તમને વર્ણન કરી દેખાડ્યું એટલે તમને અહીંયા દેખાશે.
ખાલી એટલું કહી દેવામાં આ વસ્તુ ન સમજાત. આને સમજાવવા માટે તમને મેં આટલી વાત કરી, ચાસમીની વાત કરી, દેહ કેમ બન્યો એની વાત કરી, આયુષ શું છે એ વાત કરી. એટલે આટલા સુધી દેહને મટાડવાના કામમાં એના એ અનેક પ્રકાર છે. એ કે એના અનેક પ્રકાર એટલે 5 પ્રકારે મૃત્યુ પામે છે. સ્થૂળ દેહની મૃત્યુ પામવાની ક્રિયા એ જુદી છે, એ પ્રકાર 1. સૂક્ષ્મ દેહનું મૃત્યુ પામવાની ક્રિયા એ બીજો પ્રકાર. કારણ દેહની એવી રીતે બધાની એને પ્રકાર કીધા છે અહીંયા. એટલે આપણે એવું સમજ્યા કે સ્થૂળ દેહ જુદી જુદી પ્રકારે, એટલે કે હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે, એક્સિડન્ટથી મૃત્યુ પામે છે, એને અહીંયા નથી લેવાનું. આ યાદ રાખજો, કારણ કે પરમગુરુ છે એ આખા જગતને દેખાતી વસ્તુ ન કરે. કારણ કે પરમગુરુ પહેલાં એ બધા સમજે. સ્થૂળ લોકો છે, સ્થૂળ જેની બુદ્ધિ છે એને પહેલાં એ સમજાવવાનું છે, એમાં નાય નથી. પહેલાં એ જ સમજશે તો એને પછી વિચાર કરશે કે હા વાત તો સાચી છે, એટલે એ જોશે દ્રશ્ય. પછી સ્થૂળમાંથી પણ હજી આ ન કીધું હોય, આનાથી કંઈક વિશેષ કીધું હોય. વિરોચન અને ઇન્દ્ર બે જ્યારે શીખવા ગયા બ્રહ્મ જ્ઞાન, એટલે કીધું બેને શીખવાડ્યું. અને 33 વર્ષ જેવું ત્યારે આ બ્રહ્માજી પાસે, એટલે જોવે એ જોવે. એ જ્યારે એમાં એને કે પાણી લઈ આવો, પાણીનું પેલું લઈને કુંડું મૂકીને જોરાવે કે જે જોવે છે એ જ બ્રહ્મ છે એમ. અને બ્રહ્મનો ક્યારેય નાશ થતો નથી કે, અને એ જ તારું સ્વરૂપ છે એમ કીધું. એટલે પહેલાં તો એવું વિરોચન તો એવું જે જોવે એ તો હું જ છું, આ દેહ છે એ કે. એટલે એના મગજની અંદર એ આવ્યું, એટલે એની તરત ભોગ માટે એ તો વયો ગયો, મને બ્રહ્મ જ્ઞાન આવી ગયું. પણ ઇન્દ્ર એ વયો ગયો, પણ પાછું બીજું જે સેન્ટેન્સ હતું ને એ એને સાંભળી લીધું કે આ જે છે એ સ્થૂળ દેહ એ તો છે કે આ કાયમી કે ઓલો તો અમર છે કે બ્રહ્મ ક્યારેય મરતું નથી. એટલે એ પાછો આવ્યો એ કે આ વાત, એટલે એ પાછો આવ્યો કે જ્યારે આમાંથી કહે કે આ સ્થૂળ દેહની વાત કરશે તો એમાંથી કોઈ સમજશે એ પાછો આવશે. કે તમે તો કંઈક બીજું કહેતા હતા. ઇન્દ્રની જેવા જે છે એ પાછા આવશે, અને જે વિરોચન જેવા છે એ કે હા જુદી જુદી રીતે મરે છે કે દેહ એમ કહે છે. બરાબર, એ 5 દેહ સુધી નહીં પહોંચી શકે. એટલે બે વચ્ચેનું અંતર કહું છું. આપણે આ વાત એટલા માટે હું સમજાવું છું કે વિરોચન માટે કીધું છે બ્રહ્માજીએ, અને છે એ ઇન્દ્ર માટે કીધું છે. અહીંયા છે એ સામાન્ય લોકો માટે કીધું છે અને અંશ માટે કીધું છે. સામાન્ય લોકોની અંદર જ અંશ બેઠેલો છે અને સામાન્ય વસ્તુ સમજે છે. જ્યારે અહીંયા અંશ થઈ ગયેલો છે એ વિશેષ વાતને સમજે છે. એટલે એ પૂછે છે એ કે વિવિધ જુદા જુદા અનેક પ્રકારે મૃત્યુ થાય છે, એનો અર્થ શું છે? એટલે ઓલા ન સમજતા હતા તો એને એવું કીધું કે ભાઈ હા જો ને આ એક્સિડન્ટમાં મૃત્યુ પામે છે, આને એરું કળી ગયો એટલે મૃત્યુ પામી ગયો, આ ઝેર પી ગયો એટલે મૃત્યુ થઈ ગયું, આ જો ને એટેક આવ્યો એટલે મૃત્યુ થઈ ગયું. તો ઓલા એમ સમજે કે એ વાત નથી કરતા. એ કે થોડોક શાર્પ બુદ્ધિવાળો છે ને, હોશિયાર ને, કે આ પરમગુરુ આવી વાત કરે નહીં. પરમગુરુ આ વાત કરે એના માટે આવે જ નહીં. એટલું આ આટલા બધા કાળો એની બનાવ્યા, આટલું બધું બનાવ્યું. પરમગુરુ તો અંશને છૂટો પાડવા માટે આવ્યા હોય. આવી રીતે ન સમજાવે ત્યારે એનાથી આગળની વાત એને સમજાવે, પછી એને ખબર પડે કે આ 5 પ્રકારે જે મૃત્યુ થાય છે દેહના, એને તે પાછું તરત જ કીધું. બીજી લાઈન તું વાંચી જો. આ વિપરીત કારણો છેડો જોઈએ તો સ્થૂળ દેહથી લઈને પરમ કારણ દેહ સુધી છે. હવે એટલું કહી દીધું, હવે એને જાણવાનું છે પાછું, જે હોશિયાર હોય એને. એટલા માટે મેં તમને પરમ કારણ દેહ, પહેલાં સ્થૂળ દેહનું આયુષ, બધા દેહનું આયુષ, પછી જે દેહ કેવી રીતે કઈ એનો બનેલો છે એ, અને એનો કેવી રીતે નાશ થાય તો કેવા અવ્યક્ત તત્વોમાં ભળી જાય એની વાત કરી. કે આ રીતે તે દેહનો હવે આ રીતે એનો નાશ થાય પછી કોણ વધે? કીધું આટલો નાશ થયો, હમણાં કોઈનું મૃત્યુ થયું તો વધે કોણ? તો કે સબ મળદું બોડી એ પડ્યું રહે ને એમ, તો એ વધે. તો એ કંઈ એ જડ છે, પણ આ 5 દેહનો નાશ થાય એટલે ચેતન વધે. આ બાજુ આમાં જુઓ, રમત તો જુઓ, કરામત તો જુઓ, એ કે તું વધે. એ કે આ બાજુ સ્થૂળ દેહ નાશ પામે તો વધે હું? તો કે સબ બોડી મળદું એ વધે. તો કે 5 દેહ નાશ પામે પછી હું વધે? કે તું ચેતન, ઓલું જડ વધે, આ બાજુ ચેતન વધે. તો કે હવે હા હવે તો કે હવે પછી કયો મને? તો કે હવે પછી તને વાત કરું. તે દેહ અનિત્યને નાશવાન જાણીને, આજે તે જાણ્યા 5 દેહ, એ દેહ અનિત્યને નાશવાન જાણીને ભજનને વિશે સર્વ ભાગ કામમાં આવે એવું કરવું. હવે ભજનને વિશે સર્વ ભાગ કામમાં આવે એટલે શું? તું તો અલગ થઈ ગયો, આ ઘાટ પૂરું થઈ ગયો.
હજી તું તારા સ્વરૂપે પૂર્ણ થયો નથી. અંશ તો નીકળી ગયો 5 દેહને છોડીને, અને તું બ્રહ્મની સ્થિતિમાં વયો ગયો, અવિગત આકાશમાં વયો ગયો. અવિગત આકાશમાં જેવો તું ગયો છો એટલે તારું સ્વરૂપ હવે પ્રણવદેહી છે. પણ તારી આરે હજી એને કીધું સર્વ ભાગ કોના? હવે મારે આગળ કયા ભાગ રહ્યા? એટલે કે આ સ્થૂળના તો ભાગો હોય કે સર્વ ભાગ કેના રહ્યા? એમ તો કે સર્વ ભાગ એ અંકુરના રહ્યા. કે હવે તારો દેહ છે એ અંકુરી છે કે, અને એમાં સર્વ ભાગ કેના રહ્યા? તો એને એવું કીધું કે આમાં સર્વ ભાગ કેના? તે કે સુરતા, નૂરતા, અક્કલ, આરત ને ઐશ્વર્યતા, આ સર્વ ભાગ. પછી તું પોતે ચૈતન્યતાને તારી હારે જોડી દે કે આનાથી આ દ્વારા આ ભજનને વિશે સર્વ ભાગ કામમાં આવે એવું કરું. હવે સર્વ ભાગ અંકુરી દેહના કામમાં લેવાના છે, એનાથી ભજન કરવાનું કીધું. જ્યારે સ્થૂળ દેહ હતો ત્યારે આપણે ભજન કેનાથી કરતા હતા? તો કે જીભથી મંત્ર જાપ કરતા હતા, પગથી પરિક્રમા કરતા હતા, હાથથી આરતી ઉતારતા હતા, અને આંખથી છે એ દર્શન કરતા હતા, કાનથી છે એ શ્રવણ કરતા હતા, કથા કીર્તન. તો તારો સૂક્ષ્મ દેહ હતો ત્યારે તે ભજન કેનાથી કર્યું? તું જે સપનામાં ગયો હતો એનો દેહથી કેનાથી કર્યું? તો કે ત્યાં તે અંતસ્કરણથી ભજન કર્યું. પછી તે કારણ દેહની અંદર ભજન કર્યું તો તારા સાધનો શું હતા? તો કે ત્યાં અંતસ્કરણની ઉપર જાય એટલે મેં ગુણગણથી ભજન કર્યું. અને તું જ્યારે છે એ મહાકારણમાં ગયો ત્યારે તારે આગળ કયા સાધન હતા કે જેથી તું ભજન કરી શક્યો? તો કે ત્યાં આગળ મારો પ્રણવ હતો, શ્વાસથી ભજન કરતો હતો. શ્વાસ વાયુ દેહ છે. હવે ત્યારે પછી કીધું કે તું જ્યારે મહાકારણ દેહમાં જાય ત્યારે તારું ભજન કેનાથી કરે? તારું સાધન હું? તો કે અજપા જાપ. અજપ્પા જાપ. ત્યાં જાપ નથી, અને જાપ એ જપાઈ ગયો છે, બોલવાનું રહ્યું નથી, અને એની મેળે પણ ઉઠતો નથી. એની મેળે પણ પાણી પીએ ઉઠતો નથી. એ જે સ્થિતિ છે એને કહેવામાં આવ્યું અજપ્પા જાપ. તો આટલા દેહના સાધનો તો વહી ગયા. હવે તું કેનાથી કરી શકે ભજન? હવે સાધન તો તે બધા નાખી દીધા. હવે તું કેનાથી? સ્થૂળના કારણે કે સૂક્ષ્મના કારણના, મહાકારણના, પરમ કારણના ને આ બધા દેહના સાધન. તો અહીં કીધું કે આ બધા જ દેહ અનિત્ય ને નાશવાન જાણીને તે જાણી લીધા. આ બધા અનિત્ય ને નાશવાન છે કે દેહો. એકે દેહ તારા પર્યાપ્ત નથી, એનો નાશનો સમય આપી દીધો. સ્થૂળ દેહનું 120 વર્ષનું આયુષ, 120 વર્ષનું આયુષ કાઢ્યું ક્યાંથી તમે? તમારા મોઢા તમારા મગજમાં આવ્યું, તમારી કલ્પનાનું કાઢ્યું નહીં. આ જો લખ્યા 9 ગ્રહનું જે પરિભ્રમણ ક્ષેત્ર છે એના ઉપરથી પૃથ્વી ઉપર મનુષ્યનું આયુષ 120 વર્ષનું થાય છે. 120 કરતા 1000 ગણો, એનાથી 1000 ગણો, એનાથી 1000 ગણો, એમ કરીને મેં તને 5 દેહનું આયુષ પણ જણાવી દીધું. આ દેહ બધાનો આટલો સમય નાશ થઈ જાય. હવે તારે ભજન કરવાનું રહ્યું. તું કેનાથી કરીશ? તો કે તું ચૈતન્યતાને પકડીને. ધારો કે તારે અત્યારે તું પૂરી તળી રહ્યો છો, તો પૂરી તળી રહ્યો છે તો તું કેનાથી કાઢીશ? તો કે હાથથી તો નહીં કાઢે ને. તો કે જારાથી કાઢીશ. તો જારો એ અહીંયા શું છે કે એનું સાધન? તો કે ચૈતન્યતા નામનું સાધનથી અંશ આ 5 દેહ દ્વારા, આ 5 વસ્તુ દ્વારા, હવે દેહ નથી ત્યાં, તો સુરતા, નૂરતા, અક્કલ, આરત ને ઐશ્વર્યતા છે, એના દ્વારા એ ભજન કરશે. અને ભજન કરતા કરતા એ 5 જે છે ને એના અંગો, સર્વભાગ એટલે જે એના ભાગો છે ને એને ધીરે ધીરે લય કરી દેશે. લય કેમાં કરશે? તો કે નૂરતાનો લય છે એ અક્કલમાં કરશે, અક્કલનો લય છે એ સુરતામાં કરશે, સુરતાનો લય આરતમાં કરશે, આરતનો લય ઐશ્વર્યતામાં કરશે, અને ઐશ્વર્યતાનો લય ચૈતન્યતામાં કરીને પોતે પોતાનું સાધન છે ગળી જશે. કેવી રીતે? તો કે જે રીતે કરોળિયો છે એ પોતાની લાળ ગળતો ગળતો પોતાના ઝાડાની અંદર પહોંચી જાય છે, એવી રીતે જે એને આ બહાર કાઢી નાખ્યું છે એને પાછું વિપરીત કરી લેવું, એનું નામ વિપરીત કાળ. કરોળિયો જે રીતે ઝાડામાંથી આ બાજુ ફરવા નીકળ્યો અને બધે જ ફરે છે, ફરતાય તેની તાર એની જોડી રાખેલો છે, એમ અંશનો તાર કર્તાની સાથે જોડાયેલો છે. તો જ આ શ્વાસ હાલે, તો જ સ્થૂળ દેહ ટકે, તો જ સૂક્ષ્મ દેહ ટકે જે સપનામાં જાય છે. એવી રીતે 7 અંકુર સહિતના બધા જ જે દેહ છે એનો તાર કરોળિયાનો જોડાયેલો છે. એ કરોળિયો નીચે આવી ગયો પણ ઝાડા સાથે એકરૂપ છે.
એ જાળવાય, પોતે તાર ખાતો જાય, એક એકને ખાતો જાય, એટલે સ્થૂળનો નાશ કરે, સૂક્ષ્મનો નાશ કરે, એમ કરીને બધાને પોતાની અંદર ભેળવી દે, ભેળવીને એના તત્વોને એના મારે મૂકી દે. અવ્યક્ત ભૂમિ, સઘન ઘન, મહદ અગ્નિ, સુસુમાર ચક્ર અને શબ્દ માત્ર, એમાં એની ભેળવી દીધું. અને પોતે જ્યારે નિરાળો થયો, એ રીતે વિપરીત થયો, તો વિપરીત કરતા પોતે જ્યારે ભક્તિ કરે છે, હવે કે હવે હું પોતે ભજન કરું છું, હવે મારે અગર કાંઈ સાધન આ બાજુના રહ્યા નહીં. હવે મારા સાધન કયા છે? તો કે સકર્તા તરફથી આપવામાં આવેલું અંકુરી, અંકુરે કરતાએ બનાવ્યું છે અને અંશ પણ કરતાએ બનાવ્યો છે. તો એ બે સજાતી છે, એક પંથી છે. અંકુરને અંશ એ એક પંથી છે. હવે એક પંથીમાં અંકુરમાંથી પોતે પોતાની સુરતાને કાઢી લેવી. જો અંકુરમાંથી પોતે અંશની સુરતા કાઢી નાખે તો એક પણ વૃક્ષ અંકુરિત થાય નહીં, ઉગે નહીં, એક પણ મનુષ્ય બને નહીં. શુક્રાણુમાંથી કાઢી લે. ગાય, ભેંસ, કૂતરા, બિલાડા, પશુ પક્ષીમાંથી જે અંકુરમાંથી જે મૂળ મુદ્દો છે ચૈતન્યતા, એને ખેંચી લે તો જગતની અંદર કોઈનું ઉત્પત્તિ થવાનું બંધ થઈ જાય. તો જ્યાં સુધી ઉત્પત્તિ થાય છે ત્યાં સુધી અંકુરની અંદર ચૈતન્યતાનો જે ભાગ છે ત્યાં સુધી વિપરીત થયો નથી. હવે વિપરીત કાળ અહીંયા કીધું કેટલો કષ્ટ વેઠતા તને જે રાજયોગ પ્રાપ્ત થશે, એટલે વિપરીત રાજયોગ કીધું સામે. બધા જે છૂટી ગયા ને તને રાજયોગ મળી ગયો. તું કે કેવો રાજ? કે આ પૃથ્વી ઉપરના રાજાનું રાજ નહીં, આ બ્રહ્માજીનું રાજ નહીં, સ્વર્ગનું રાજ નહીં, વૈકુંઠનું રાજ નહીં, કૈલાસનું રાજ્ય નહીં, ગૌલોકનું રાજ્ય નહીં, શક્તિધામનું રાજ નહીં, નિરંજન ધામનું રાજ નહીં, બ્રહ્મનું રાજ નહીં. આ બધા રાજ્યને હું છોડી દઉં છું. એ બધા નાના નાના ભાગ છે. કોઈ દેવી દેવતાનું, આ ભારતનું રાજ તો કે હાવ નાનું, સૂર્યનું એ કે નાનું, ચંદ્રનું, આ દેવતાઓના બધાના રાજ્યો તો કે હાવ નાના નાના. તો કે રાજ્ય હકીકતમાં કોનું છે? તો કે ચેતન પુરુષનું, જેને આ બધાને જીવન આપ્યું છે. તો કે ચેતન પુરુષ કોણ છે? તો કે કેવલ કરતા. કેવલ કરતા કોણ છે? તો કે અંશી. તો તું કોણ છો? એનો અંશ. હું એનો સજાતી છું. આ બાજુ પાછું વળવું એનું નામ વિપરીત કાળ. આવો વિપરીત કાળ એ ગજબનો છે. કે આમાં જતા રોકે છે કોણ અને આ વાત કરતા રોકે છે કોણ? તો કે મૌન ભાવનાનો એક ભાગ છે. હવે એ મૌન ભાવના ઉપર આવી. મૌન ભાવના ક્યાં આપી છે? તો કે 347 પાના ઉપર જાઓ. આ આખી વાત સમજાઈ ગઈ ને? હા, સ્પષ્ટ થઈ જાય ને એટલા માટે. અને કરોળિયાનું ઉદાહરણ એટલે આપી દીધું, ધ્યાનમાં આવી જાય છે. આ રીતે વિપરીત થાય છે, ઊંધો જાય છે. હાલો, હવે કીધું અહીંયા 347 ઉપર શું આવ્યું? મૌન ભાવના. હવે કીધું હવે મૌન ભાવના તે બોલીને છાના રહીએ તે છે, બોલીને અટકી જાય છે, એનું નામ મૌન ભાવના. પહેલી આ સામાન્ય વાત છે, હું એને અસામાન્ય બાજુ લઈ જઈશ. તેમાં વૃથા અનર્થ બોલવા પક્ષે મૌન ગ્રહણ કરવું. વૃથા ખોટું કંઈ બોલવાનું છે, અનર્થ જેની અંદર કાંઈ નથી, માથાકૂટો વધે છે, બીજાની ચુગલી ચાગલી છે, એમાં જવા તો એમાં મૌન ગ્રહણ કરવું. પણ પરમ ગુરુ તથા કેવલ કરતાના જસ ગાવામાં મૌન રાખવું નહીં. પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવામાં, એનું ગાન કરવામાં, એનો સત્સંગ કરવામાં, એની વાત સાંભળવામાં ત્યાં મૌનતા રાખવી નહીં. આ પ્રકારે મૌન ભાવનાની સારાસાર પ્રવૃત્તિ જાણીને વર્તવું. એક અનુભવ સિવાય ચતુર્વાણી આગળ દ્રઢ ધારણા વડે મૌન રાખીને રહેવું. એક અનુભવ સિવાય, એક અનુભવ એટલે કોનો? મારો ચેતન, હું કોણ છું ઘાટ વિશે, અને આ જગતના કરતા કોણ છે, એ એક જ અનુભવ છે. એ એક અનુભવ સિવાય ચતુર્વાણી એટલે વેખરી, મધ્યમાં, પશ્ચિમથી ને પરા, આ વાણીથી જે બોલવામાં આવે છે, વેખરીથી સ્થૂળ દેહમાં, મધ્યમાંથી સૂક્ષ્મ દેહમાં, પશ્ચિમથી કારણ દેહમાં, પરાથી મહાકારણ દેહમાં જે વાણી નીકળે છે, એ વાણીથી આ ચાર વાણી અનુભવ સિવાય આગળ દ્રઢ એક અનુભવ સિવાય ચતુર્વાણી આગળ દ્રઢ ધારણા વડે મૌન રાખીને રહેવું. જો બીજે કંઈ આ વપરાવી જોઈ નહીં. અને કદાચ બોલવું પડે તો પ્રમાણિક વચન હોય એટલું જ બોલવું. હવે કીધું પ્રમાણિક વચન હોય એટલું જ બોલવું. મૌન ભાવના શું છે એની કીધું. આ મૌન ભાવના તને રોકી રહી છે. કે મૌન ભાવના શું કરે છે? તો કે એ સત્સંગ કરતા રોકી રહી છે. મને મારું સાચું સ્વરૂપ કોઈ સમજાવતું હોય એને સમજાવવા ન દે ને મને સમજવા ન દે, એમાં રોકી રહી છે. મૌન કરી નાખે છે. મને ઊંઘ લાવી દે છે. સત્સંગ હાલ તો ત્યાં ઊંઘી જાઉં.
સત્સંગ હાલ તો એને આમ પડી જાઉં સત્સંગ હાલે છે કાંઈ કે સમજુ શું કાંઈ કે બધા ગયા કે આંધળો સસરોનો સરંગટ હોવ કથા સાંભળવા ચાલ્યું છો આખું ગામ જતું હતું કે અને કથાકાર એ બહુ સારા હતા કે એટલે એવી સરસ કથા કરતા હતા પણ સાસરા આંધળા હતા હોવે લાજ કાઢી હતી હાહારાની ઘૂંઘટ તાણેલો હતો અને કથામાં કથાકાર હતા એ બહુ બધી સારી સારી વાત કરતા હતા તો કીધું કાંઈ અને સમજ્યા કશું આંખનું કાજળ ગાલે ઘસ્યું એટલે એને કીધું કે કેવું તો કે એની સમજણ નહોતી તો કે ત્યાં શું આવ્યું તો કે મૌન ભાવના હવે કે મૌન ભાવનાનું શું છે તો કે એને કીધું કે જો મૌન ભાવનાનો ઉપયોગ કેવી રીતે થાય છે હવે કીધું મૌન ભાવનાનો એક ભાગ આવી ઉત્તમ આવી હા હવે જે કીધું કે આ જે પેલી ચાવી છે ને જે મેં તમને અત્યાર સુધી વર્ણન જે કર્યું ને તો એમાં એ વાત કરી કે વિપરીત કાળ આ 5 દેહ સ્થૂળ દેહથી પરમ કારણ દેહ તોડવાની છોડવાની કળ રૂપ ચાવી રૂપ કૂચી એ ચાવી છે અને એ ચાવી આપણા હાથમાં નથી આવવા દેતો એનું નામ છે મૌન ભાવના આ ચાવીને સમજવા નથી દેતો કે આપણે સમજવા દઈએ ને તો એમાં વિપરીત આવે ભાવ એમાં મૌનતા આવે તો કે નથી સમજવા દેતો એનું નામ મૌન ભાવના હવે આની વાત કરું આની સાથે કે મૌન ભાવના શું કરે તો કે જ્ઞાની દર્શીને અનુભવી આને મૌન ભાવના લાગી શકે વેતાને મૌન ભાવના લાગે નહીં વેતા મૌન ભાવનાને વટી ગયો હોય હવે જ્ઞાની કોને કહેવાય તો કે મધ વિશે જાણે છે મધ વિશે સાંભળ્યું છે મધ વિશે વાંચ્યું છે મધને એ ઓળખે છે મધ વિશે બોલી પણ શકે છે થોડું ઘણું તો એને કીધું જ્ઞાની પછી દર્શી કે મધ એની જોયું છે મધપુડામાંય જોયું છે શીશીમાંય જોયું છે તો એ દર્શી કહેવાય જોયું છે એટલે દર્શન કર્યા છે એની અને અનુભવી એવો છે કે મધ ચાખ્યું છે હવે જો એ વેતા ન હોય તો બોલી ન શકે મધ કેવું છે મધનું વર્ણન કરવું હોય તો વેતા જોઈએ તો વેતાપુરી સર્વે શ્રેષ્ઠ છે કે જે વાત અદ્રશ્ય છે જેને નથી સમજી શકતા એવું પોતાનું સ્વરૂપ અને કૈવલ કરતાને બતાવે એનું નામ વેતા પુરુષ છે હવે આ જો મૌન ભાવના કરે છે હું તો કે આ મૌન જાણતા હોવા છતાં રજૂઆત ન કરી શકીએ મૌન ભાવને ક્યાં લાગે હું જાણું છું હું કોણ છું આ તત્વ શું છે પણ તમે રજૂઆત કરવા જાઓ ને તો તમે રજૂઆત ન કરી શકો એ એક પ્રકારની મૌન ભાવના છે બીજું છે તમે જાણો છો અને બોલવા જાઓ ને ત્યાં તમારા હાથ પગ છે ને ધ્રુવ જઈને પરસેવો થઈ જાય બધાની વચ્ચે આ બીજી મૌન ભાવના આનો જ પ્રકાર છે મૌન ભાવના અહીંયા પણ લાગેલી છે જોજો તમે ઊભા થાવ તમને એમ દેખ ભાઈ તમે આ વિશે કંઈક બોલો ને તમે જાણો પણ બધાને જોઈને તમારા અંદરથી એવું થાય કે ધ્રુજારી આવે હાથ પગ ધ્રુજવા મળે બરાબર અને પરસેવો હોતી થઈ જાય એને કીધું કે આ મૌન ભાવનાનો જ એક પ્રકાર છે જોજો હવે ત્રીજી વાત કરી કે તમે જાણતા હોવા છતાં મુદ્દાસર ક્રમમાં વ્યવસ્થિત વર્ણન નથી કરી શકતા એનું નામ એ મૌન ભાવ તમે જાણો છો પણ તમે વર્ણન કરવા જાઓ ને હવે હાથ પગ નથી ધ્રુજતા પણ તમે વર્ણન કરવા જાઓ ને તો 1 ને 5 ઉપર લઈ આવવાનું 5 ને 8 ઉપર લઈ આવો અને એના ક્રમ બદલી નાખો સમજાણું એટલે વર્ણન કરવામાં સામે વાળો છે એ કન્ફ્યુઝ થઈ જાય ને આપણે કન્ફ્યુઝ થઈ જાય એટલે સમજાવવું હોય સમજાવી ન શકીએ આપણે તો કે એને મૌન ભાવના કહે જો મૌન ભાવનાના આવું થાય છે કે તમે એના ક્રમમાં એને ન સમજાવી શકો કોઈ પણ વસ્તુ તમારે સમજાવીએ ને તો પછી ચોથું છે આપણે બરાબર સમજી શકીએ પણ સામે વ્યક્તિને સમજાવવા જતાં શબ્દ ભૂલાઈ જાય પછી કીધું યોગ્ય વાક્યની રચના ન કરી શકીએ મુખમાં આવે નહીં નીકળે નહીં આ જે ઘટના છે એ મૌન ભાવના ચોથી વસ્તુ આપણે બરાબર સમજી ગયા કે આ મહેશભાઈ ક્યાં નહીં મારા મગજમાં આવી ગયો હવે હું જઈને આજે છે એ પુષ્કરભાઈને કહીશ આજે છે એ મુકુંદભાઈને કહીશ આજે છે એ હું ઇન્દ્રજીતભાઈને કહીશ મુકેશભાઈ પણ તમે જ્યાં જાશો ને ત્યારે તમે જાણવા છતાં ક્રમશઃ મુદ્દાસર વ્યવસ્થિત રીતે વર્ણન ન કરી શકો એટલે આ જે ઘટના ઘટે એનું નામ એ મૌન ભાવના છે અને એમાં શબ્દ ભૂલાઈ જાય પછી કીધું કે યોગ્ય વાક્ય પણ બરાબર ન નીકળે જે કરવા જવું છે બરાબર તો સામેવાળાને સમજવામાં તકલીફ પડે ને મને એમ લાગે મેં સમજાવી દીધું પણ સામેવાળો સમજો ન હોય આવી થાય પછી 5મી વસ્તુ છે તમે છટાદાર વક્તૃત્વ એટલે ભાષણ રજૂઆત સંભાષણ ન કરી શકો અને પ્રણવનો અભ્યાસમાં અને હાવભાવ વ્યક્ત કરવામાં રોકાઈને યોગ્યતા ન આવે એ પણ મૌન ભાવના છે
કે એમાં શું થયું, શું કરવું? પ્રણવનો અભ્યાસ ન હોય એટલે બોલતા જતા ગળું હુકાઈ જાય, જીભ હુકાઈ જાય, વચ્ચે ક્યારે અટકવું એની ખબર ના પડે. પછી સામેવાળા કઈ રીતે જોવે છે, કઈ રીતે સાંભળે છે મારી વાત, એની ઉપર તમારી નજર ના હોય, આંખ ઉપર, એના હાવભાવ ઉપર નજર ના હોય. એટલે એ તમારી અરે કનેક્ટિવિટીમાં આવ્યા છે કે નહીં એ તમને ખબર ના પડે. તમે બોલ્યા કરો ને એ કંઈક જુદું સમજ્યા કરે, સમજાણું? એટલે સાહેબ સમજાવ્યા કરે અને છોકરો છે એ ઝાંસીની રાણીને મૂછ કર્યા કરે, સમજાણું? આવી રીતે જે થાય એને મૌન એને કીધું મૌન ભાવના. બરાબર? એટલે હજી થોડી વાર સામેવાળાને હૃદય સ્પર્શી અને હૃદયમાં ઉતરી જાય એવી રીતે આત્મવિશ્વાસથી ન બોલાય એનું નામ એ મૌન ભાવના છે. તમે બોલો ખરા પણ એના હૃદયને સ્પર્શે નહીં અને હૃદયમાં ઉતરે પણ નહીં. આનું કારણ પણ મૌન ભાવના છે. આ બધા કેટલા પ્રકાર છે મૌન ભાવના એની જુઓ. પછી અર્થ વગર અર્થસભર ન બોલી શકાય, મિનિંગલેસ બોલો ખરા પણ જે મિનિંગ હોય એ તમારો હટી જાય, એટલે અર્થસભર ન બોલાય. સમજવું હોય તેનાથી સામે વ્યક્તિ વિપરીત સમજે. જે સમજાવવું હોય આપણે એની સમજણથી બોલો સામેની વ્યક્તિ ઊંધું સમજે અથવા આપણી વાત સમજે જ નહીં, મૂઢ થઈ જાય. તો કે અને આપણે પણ એને બરાબર જાગૃત ન રાખી શકીએ વાત કરવામાં. ઘણી વખત આ લોકો વક્તૃત્વ આપતા હોય ને, ભાષણ આપતા હોય ને, અમુક જોક કે અમુક શ્લોક બોલે એટલે ઓલો જાગે, એને દાંત કઢાવે, અમુક રોવાઈ જાય એવું. એટલે જાગૃતિ માટે રોવા અને રસો એટલે હાથે હાથ રસો લે. તો કે એને એ ન આવડે, તો કે એમાં તે ન આવડવું એનું નામ મૌન ભાવના છે. સમજવું એ કંઈક ને સમજે બીજું. અમે કીધું આંખનું ગાલે કહીશું એવી એને મૌન ભાવના કરે. વાત કરનાર અને સાંભળનાર ની એકરૂપતા ન આવવા દે. વાત સાંભળે છે બધા, તો વાત સાંભળવાવાળાની અને વાત કરનાર એ બંનેને એક તાર ન થવા દેવું, એ મૌન ભાવનાનું જ કામ છે. વાત કરનાર સામાન્યવાળા સાંભળે છે એને પોતાનામાં કેન્દ્રિત ન કરી શકે, એ મૌન ભાવનાનો પ્રકાર છે. વૃથા અનર્થ વગર જોઈતું બોલી જવાય, જે કામ વગરનું એક્સ્ટ્રા વધારાનું બોલી જવાય. 5 વાત કામની હોય ને 25 વાત બીજી થઈ જાય, તો કે એમાંય મૌન ભાવના છે. આ મૌન ભાવના ક્રત બાજુએ સંપૂર્ણ લગાવવી. આ મૌન ભાવના વૃથા જે છે એને ક્રત બાજુ લગાવી દેવી અને કર્તાના જસ ગાવામાં, સમજાવવામાં અથવા સમજવામાં લાગવા દેવી નહીં. તે જ સાચી મૌન ભાવનાની ઉલટ ક્રિયા સમજવી. આમ વૃથા અનર્થ બોલવા પક્ષે મૌન ભાવના લગાવવી. વૃથા અનર્થ બોલવા પક્ષે મૌન ભાવના લગાવી અને આ બાજુથી મૌન ભાવનાને ઉખાડવી. આ રીતે કરીને મૌન ભાવનાની પણ ઉલટ ક્રિયા કરવી. આ રીતે કરીને આજનો આપણો 48મો ક્લાસ તમોગુણનો વિપરીત કાળ અને અચત ગણની મૌન ભાવના અહીંયા પૂર્ણ કરી છે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. સત કેવલ સાહેબ. હવે એક ક્લાસ રહેશે આપણો, પછી આનું કંઈક થોડુંક પહેલું જોઈ લઈશું. હું તો પિંકનો ફોન